ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 7। ગયા વિડીયોમાં આપણે જોયું કેવી રીતના 562 દેશી રજવાડાઓ આપણા ભારતમાં એક કરેલા। આજના વિડીયોમાં ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના જે સંસ્થાનો એનું ભારત સંઘમાં જોડાણ કેવી રીતના થયું। 26 જાન્યુઆરી 1950 સુધીમાં ભારતના દેશી રાજ્યો રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું, પરંતુ યુરોપીય સામ્રાજ્યવાદના કારણે જે રહ્યા સહ્યા એવા પ્રદેશો જેમાંના ફ્રેન્ચ અને પોર્ટુગીઝ તો એ તાબા હેઠળ હતા। ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થતાં ફ્રાન્સ અને પોર્ટુગલ સરકારોને તેમના તાબામાં રહેલા ભારતીય પ્રદેશો ભારતને સુપરત કરવા એક અનુરોધ કર્યો। ભારતને સ્વતંત્રતા મળી તે સમયે ફ્રેન્ચોના તાબા હેઠળના પ્રદેશોના લોકોની એવી તીવ્ર ઈચ્છા હતી કે તે ભારતીય સંઘ સાથે ભળી જાય, માટે તેમણે સ્વતંત્ર થવાની લડતો પણ ચલાવી। ફ્રેન્ચ પોર્ટુગીઝ સત્તાવાળાઓએ લડતને કચડી નાખવાના પ્રયાસો પણ કર્યા। ફ્રેન્ચોનું આવું વલણ જોઈ પુડુચેરી એટલે કે પોંડિચેરીમાં લોકોએ એક વિશાળ સભા યોજી ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું એલાન આપ્યું। વાત છે 1948। ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન માટેની વાટાઘાટો ચાલતી હતી। યનમમાં એટલે કે જે સ્થળ આવેલું છે ત્યાં લોકોએ 1954ના રોજ મુક્તિ સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો। ફ્રાન્સે લોકોનો મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની એટલે કે 13 ઓક્ટોબર 1954માં એક તીવ્ર ઈચ્છા તથા સમયને પારખી લઈ પોતાના સંસ્થાનો છે એ ભારતને સુપરત કરવા માટે વાટાઘાટોને અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનોનો એક કબજો ભારતને સોંપવાનું સ્વીકાર્યું। આમ ફ્રેન્ચ સરકારે તેના 5 સંસ્થાનો એટલે કે પુડુચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યનમ તો એ ભારતને સોંપી દીધા। ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો અને તેને કેન્દ્ર શાસિત સંઘીય પ્રદેશ તરીકેનો દરજ્જો આપી દીધો, જે હાલ ચાલુ છે। ભારતના રાજ્યોની પુનર્રચના જે તે વખતે થઈ ત્યારે પુડુચેરી એટલે કે પોંડિચેરી અને કરાઈકલ જે તમિલનાડુમાં, માહે એટલે કે જે કેરળ રાજ્યમાં, યનમ જે આંધ્રપ્રદેશમાં અને ચંદ્રનગર જે પશ્ચિમ બંગાળમાં અત્યારે છે, તો આ પ્રદેશોનું વહીવટી મથક છે એ પુડુચેરી છે। ત્યારબાદ ગોવા, દીવ અને દમણનું જોડાણ તો 15મી ઓગસ્ટ 1947થી અનેક એવા રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો, જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતા ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ બન્યા। પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ, આથી ગોવામાં પરિસ્થિતિ જે સ્ફોટક બની ગઈ। છેવટે ભારત સરકારે, ખાસ નામ યાદ રાખજો, જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતા ભારતીય લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કરેલો। વાત છે 18 ડિસેમ્બર 1961। પોર્ટુગીઝોની લશ્કરી ટુકડીઓએ પીછેહઠ કરી હતી। સ્થાનિક પ્રજાએ ભારતીય સેનાને સહકાર પણ આપ્યો, તેમનું સ્વાગત પણ કર્યું અને ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ જેનું નામ હતું ડી સિલ્વાએ 19મી ડિસેમ્બરે રાત્રે શરણાગતિ સ્વીકારી। આમ ગોવા, દીવ, દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને ત્યાં ભારતનો ત્રિરંગો ફરકાવ્યો અને ભારતની ધરતી પરથી જે પશ્ચિમી સામ્રાજ્યવાદનો અંત છે એ સંપૂર્ણપણે આવેલો। ભારતના બંધારણમાં 62માં સુધારા વખતે ગોવા, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી તો આ બધાને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવેલું। વાત છે 12 માર્ચ 1962ની। આ પ્રદેશોને ભારતીય સંઘ પ્રદેશ એટલે કે યુનિયન ટેરિટરીનો દરજ્જો આપ્યો। 1987માં 30મી મે ગોવામાંથી દમણ અને દીવ એમને છૂટા પાડવામાં આવેલા અને ગોવાને એક અલગ રાજ્યનો દરજ્જો છે આપવામાં આવેલો અને દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સિલવાસા અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ રાખવામાં આવ્યું
અને ગોવાનું મુખ્ય જે મથક કહેવાય તો એ છે પણજી, જે હાલ છે. નવા રાજ્યોની રચના, ખાસ કરીને ભારત સ્વતંત્ર તો થયું, દેશી રાજ્યો રિયાસતોમાં એકીકરણ અંગે માહિતી પણ મેળવી આપણે. ભારતે સંઘીય વ્યવસ્થા પણ સ્વીકારી, એટલે કે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના, ફરીથી એની પુનર્રચના કરવી એવી જરૂરિયાતો ઉદ્ભવી. અગાઉ બ્રિટિશ પ્રાંતો અને રિયાસતોના એકીકરણ થવાથી રાજ્યોનું 4 વર્ગોમાં વિભાજન જે તે વખતે આપણે નીચે મુજબ જે અહીંયા જોઈએ તો એમાં અ, બ, ક અને ડ. તો જે અ વર્ગના રાજ્યોમાં તમે જોઈ શકો છો મુંબઈ, આસામ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ. બ વર્ગના રાજ્યોમાં જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ત્રાવણકોર, કોચીન અને પેપ્સુ એટલે કે પતિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન. તો 8 રાજ્યોનો સમાવેશ એમાં થયો હતો. કમાં જે રાજ્યો હતા એમાં અજમેર, ભોપાલ, કુર્ગ, દિલ્હી, બિલાસપુર, કચ્છ જે હાલ ગુજરાતમાં છે તે, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર અને વિંધ્ય પ્રદેશ, એમ કુલ 10 રાજ્યોનો સમાવેશ છે કમાં થયો હતો. અને ડ વર્ગના રાજ્યમાં અંદમાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો આ રીતના જે રાજ્યોની રચના થઈ હતી શરૂઆતમાં, તો આ 4 વર્ગમાં થઈ હતી. આ બધા રાજ્યો ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા અને આ 4 પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો ન હતો. આમ ભારતના રાજ્ય બંધારણનો અમલ 1950માં જે તે વખતે થયો, તે વખતે આગળ દર્શાવ્યા પ્રમાણે 4 પ્રકારના રાજ્યો હતા. પરંતુ આ વ્યવસ્થા કામચલાઉ હતી અને કાયમી નહોતી. ભાષાના ધોરણે રાજ્યની રચના કરવાની માગણી સમગ્ર દેશમાં ઉદ્ભવી. આથી 1953માં જવાહરલાલ નહેરુએ સંસદમાં રાજ્ય પુનર્રચના પંચ નીમવાની જાહેરાત કરી. ખાસ યાદ રાખજો, જેમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ જેનું નામ છે ફઝલ અલી, જે ચેરમેન પણ હતા, અને બીજા 2 સભ્યો જેમાંના એક છે હૃદયનાથ કુંજરુ અને KM પનિકર, તેની નિમણૂક થઈ. રાજ્ય પુનર્રચના પંચે સમગ્ર દેશમાં વિવિધ પ્રજાકીય અભિપ્રાયો, મંતવ્યો, રજૂઆતો, મુલાકાતો, પત્રવ્યવહારો આ બધી વસ્તુઓના સૂચનો પ્રાપ્ત કર્યા પછી આ પંચે ભલામણો કરી હતી. ઉપરાંત મુંબઈનું દ્વિભાષી રાજ્ય રચાય અને એમાં મહારાષ્ટ્ર અને ગુજરાત અને સૌરાષ્ટ્ર એવા પ્રદેશ હોય અને તેની રાજધાની મુંબઈ હોય તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો. આ બધી ભલામણો સાથેનો ખરડો લોકસભા અને રાજ્યસભામાં મંજૂર થતાં તેને રાષ્ટ્રપતિની સંમતિ લઈ 1956માં જે એક આખો ધારો બનાવ્યો, જેના વિશે આપણે માહિતી પછીના વિડીયોમાં મેળવશું.